દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ખેતરમાં ચાલતા નેટવર્કનો કર્યો પર્દાફાશ. ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડુચકવાડાના ગામમાંથી વાહનમાંથી વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટા કૌભાંડનો બનાસકાંઠા એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે ખેતરમાંથી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે લઈ 4 જેટલા આરોપીઓની અટકાયત કરી છે. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતના એક ખેતરમાં વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવામાં આવી રહ્યું હોવાની ખાનગી બાતમી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મળતા એલસીબીની ટીમ સોમવારના રાત્રિના સમયે રેડ કરતા ખેતરમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે સ્થળ ઉપરથી યુરિયા ખાતર જે તે સરકાર માન્ય કંપની દ્વારા સબસિડીયુક્ત યુરિયા ખાતર બનાવ્યા પછી જે તે એગ્રીકલ્ચર ડીલરોને આપવામાં આવે છે અને એગ્રીકલ્ચર ડીલરો જે તે ખેડૂતોના આધાર ઓથેન્ટિક ફિક્સની POS મશીન દ્વારા જે તે ખેડૂતને આપવામાં આવતું હોય છે. તે ખાતર અનધિકૃત રીતે મેળવી તે યુરિયા ખાતરનો ઉપયોગ કરી BS6 વાહનમાં નાખવામાં આવતું લિક્વિડ યુરિયા બનાવી ગ્રાહકોને છેતરવાના હેતુથી રજિસ્ટર કંપનીના લેબવાળી ડોલોમાં ભરી વેચાણ કરતા હોવાથી પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી સ્થળ ઉપરથી યુરિયા ખાતરની થેલીઓનો જથ્થો અને કંપનીની ડોલો કુલ કિંમત 1,15,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવનાર 4 જેટલા ઈસમો કુસારામ લાલારામ જાટ, પૂનમચંદ મોટારામ જાટ, ગોગારામ રાવતારામ જાટ સહિત ભરતભાઈ રૂપાભાઈ માળીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક બાજુ યુરિયા ખાતર માટે ખેડૂતો લાઇનોમાં ઊભા રહીને યુરિયા ખાતર માટે પડાપડી કરતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠામાં યુરિયા ખાતરની ઘણી બધી અછત જોવા મળી રહી છે. તો બીજી બાજુ આવા કૌભાંડીઓ તમે જોઈ રહ્યા છો કે સબસિડીયુક્ત ખાતર કોણે આપ્યું આ લોકોને ખાતર, એવી તમામ તપાસો પોલીસ દ્વારા ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને આગળના સમયમાં આનો તમામ પર્દાફાશ થશે. આપ જોઈ રહ્યા છો આ એ જ 4 લોકો છે જેઓ આ કૌભાંડ સાથે સંકળાયેલા હતા. આજે બનાસકાંઠા એલસીબી પોલીસે ખેતરમાં ચાલતા આ નેટવર્કનો પર્દાફાશ કરીને 4 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું સૌથી મોટું કૌભાંડ બનાસકાંઠા એલસીબી ટીમે ઝડપી પાડ્યું છે. કહી શકાય કે આ ખેતરમાં ચાલતા નેટવર્કનો બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમે બહુ મોટો પર્દાફાશ કરીને એક મોટું કૌભાંડ ઝડપ્યું કહી શકાય. ખાતર તેમજ લિક્વિડ બનાવવાના સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં 4 જેટલા આરોપીઓની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. કાલે 23 ડિસેમ્બરે એક ખાનગી હકીકત મળી હતી કે ડુચકવાડા ગામે એક નકલી ખાતર મેળવી અને એના પાસેથી લિક્વિડ નાઇટ્રોજનમાં કન્વર્ટ કરવાની એક ડુપ્લિકેટ ફેક્ટરી ચાલે છે એવું ખાનગી હકીકત મળતા એલસીબીની એક ટીમ PSI અધિકારીની નેતૃત્વના હેઠળ અહીં જગ્યા પહોંચી ડુચકવાડામાં અને પહોંચીને એમને ખબર પડી કે આ લોકોએ શું કરતા હતા. આ લોકોએ સરકાર માન્ય સબસિડાઇઝ ખાતર ખરીદતા હતા, સાઇફન ઓફ કરતા હતા બ્લેકમાં અને પછી આ લોકોએ યુટ્યુબમાં વિડીયો જોઈને અને ઓનલાઈન રિસર્ચ કરીને આ ખાતરમાંથી લિક્વિડ નાઇટ્રોજનમાં લિક્વિડ યુરિયામાં એનું રૂપાંતરણ કરતા હતા જે BS6 ગાડીમાં હાલ ફરજિયાત છે. અને આ લોકોએ આ ડુપ્લિકેટ જો લિક્વિડ યુરિયા હતું આ એક ટાટા કંપની હોય અથવા મહિન્દ્રા કંપની હોય અથવા તો ગલ્ફ કંપની હોય તો એડબ્લુ કંપની હોય, આ કંપનીઓની બક્સામાં ભરીને લોકોને જેન્યુઇન બતાવીને વેચતા હતા, છેતરપિંડી કરતા હતા. એક ખબર મળી તો પોલીસે એમના ઉપર રેડ કરી અને હાલ ટોટલ 6 આરોપી છે એમાં સામેલ. એમાં 4 આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આરોપીઓનું નામ છે કુસારામ જાટ, પૂનમચંદ જાટ, ગોગારામ જાટ અને ભરતભાઈ માળી. ફરીથી 2 આરોપીઓ છે. આ 2 આરોપીઓમાંથી એક આરોપી છે એવો છે કે જો એમને સબસિડાઇઝ ખાતર આપતા હતા. આ પાલનપુર બાજુનો છે પણ એમને ધરપકડ કરવાની હાલ બાકી છે. અને એક બીજો આરોપી છે નસીમભાઈ કરીને, આ દિલ્હીથી છે. આ એમને રેપ્યુટેડ કંપનીઓ ટાટા હોય, મહિન્દ્રા એમનું બોક્सेस આપતા હતા કે તમે એમાં ભરીને લોકોને વેચી આપો. એનાથી એમના ઉપર
આવશ્યક ચીજવસ્તુની ધારાની કલમો અંદર અને આઈપીસીની કલમો અંદર ગુનો દાખલ થયું છે, જેમાં ઇમ્પોર્ટન્ટ કલમે છે BNS 316(5), 61, 54, 111(7) અને 318 અને આવશ્યક ચીજવસ્તુની ધારાની ઉપર એમની ઉપર ફરિયાદ થઈ ગઈ છે. હાલ અમારી પાસે 1,15,038 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યું છે પોલીસે, જેમાં ડુપ્લિકેટ યુરિયા પણ છે, લિક્વિડ યુરિયા, અને આ જો સાયફન ઓફ કર્યું હતું એ ખાતર પણ છે. સાહેબ, એક બાજુ ખેડૂતોને ખાતર મળતું નથી, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં આ લોકો કઈ રીતે પ્રોજેક્ટ અહીંયા પોકારતા હતા? આપવાવાળું કોણ હતું? એ આપવાવાળાનું નામ છે એક રમેશભાઈ પટેલ કરીને છે, એમનું નામ એકવાર મેં વેરીફાઈ કર્યું, રામજીભાઈ પટેલ કરીને છે એમનું નામ. રામજીભાઈ પટેલનું પોતાનું શોપ હોય કદાચ. આ તપાસનો વિષય છે. હાલ પીઆઈ જારિયા પાસે આ તપાસ આપી છે, પણ એવું પ્રથમ દૃષ્ટિએ એવું ખબર મળી છે કે રામજીભાઈ પટેલ કુંભલમેર ગામનું છે, પાલનપુર. આ એમને સબસિડાઇઝડ યુરિયા આપતો હતો. તો હાલ રામજીભાઈ પટેલની પોતાની દુકાન છે કે આ પણ કહીને લઈને આવતો હતો, આ તપાસનો વિષય છે, તપાસમાં ફલિત થઈ જાય. સર, જ્યાંથી આ યુરિયા ખાતર પકડાયું છે ત્યાં ખેતર માલિક દ્વારા કોઈને ખેતર ભાડે આપેલું હતું શું? અત્યારે તે આ વાતની કોઈ ખરાઈ નહીં થઈ શકી. હાલ કન્ફર્મ નહીં થયું છે, એના માટે આપણે નહીં કહી શકું, પણ જ્યારે પણ કન્ફર્મ થાય, તપાસમાં ફલિત થાય તો આપણે કહી દઈશ ફરી. ઓકે સર.